રક્ષાબંધન ભાઈ બહેનના પવિત્ર પ્રેમની અમર કથા. નમસ્કાર દર્શક મિત્રો, રંગોલી ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. રક્ષાબંધન એ માત્ર એક તહેવાર નથી, આ તો એક એવી લાગણી છે જેમાં એક નાનકડી રાખડીની દોરીમાં આખા જીવનનો પ્રેમ, વિશ્વાસ અને રક્ષણ છુપાયેલું હોય છે. પુરાણોમાં રક્ષાબંધન સાથે જોડાયેલી અનેક કથાઓ મળે છે. તેમાં ભગવાન શ્રી કૃષ્ણ અને દ્રૌપદીની કથા ખૂબ જ હૃદયસ્પર્શી માનવામાં આવે છે. કહેવાય છે કે એક પ્રસંગે ભગવાન શ્રી કૃષ્ણની આંગળીમાં લોહી નીકળ્યું ત્યારે દ્રૌપદીએ પોતાના વસ્ત્રનો ટુકડો ફાડીને શ્રી કૃષ્ણની આંગળી પર બાંધી આપ્યો. એ વખતે દ્રૌપદીએ કોઈ સ્વાર્થ રાખ્યો નહોતો, માત્ર લાગણીથી ભાઈની ઈજા જોઈ અને બહેન બનીને પાટો બાંધી આપ્યો. પરંતુ શ્રી કૃષ્ણે એ લાગણીને હૃદયમાં સાચવી રાખી અને જ્યારે મહાભારતમાં દ્રૌપદીનું અપમાન થવાનું આવ્યું ત્યારે શ્રી કૃષ્ણે તેની લાજની રક્ષા કરી. આ કથા આપણને એક સુંદર સંદેશ આપે છે. રાખડી માત્ર હાથ પર બાંધવામાં આવતી દોરી નથી, રાખડી તો હૃદયથી હૃદય સુધી બંધાતો વિશ્વાસ છે. ભાઈ બહેનનો સંબંધ પણ એવો જ હોય છે. બાળપણમાં જે બહેન ભાઈની નાની નાની ફરિયાદ કરતી, એ જ બહેન આજે ભાઈની ખુશી માટે પ્રાર્થનાઓ કરે છે. જે ભાઈ બાળપણમાં બહેનની ચોકલેટ છીનવી તેને હેરાન કરતો, એ જ ભાઈ આજે બહેનની આંખમાં આંસુ આવે તો સૌથી પહેલા તેની પાસે દોડી આવે. સમય પસાર થાય છે, બાળપણ પાછળ રહી જાય છે, ઘર બદલાઈ જાય છે, જવાબદારીઓ વધી જાય છે, પણ ભાઈ બહેનનો પ્રેમ ક્યારેય જૂનો થતો નથી. રક્ષાબંધનના દિવસે બહેન જ્યારે ભાઈના કાંડા પર રાખડી બાંધે છે ત્યારે જાણે કહી રહી હોય કે ભાઈ, જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે પણ તું હંમેશા ખુશ રહેજે, તારા જીવનમાં ક્યારેય દુઃખ ન આવે. અને ભાઈના મનમાં પણ એક મૌન વચન હોય છે, બહેન તું જ્યાં પણ રહે, જેટલી પણ મોટી થઈ જાય, પણ તારી ખુશી માટે હું હંમેશા તારી સાથે ઊભો રહીશ. કેટલીક બહેનો લગ્ન પછી દૂર શહેરમાં ચાલી જાય છે, ભાઈ પણ પોતાની દુનિયામાં વ્યસ્ત થઈ જાય છે, વાતચીત ઓછી થઈ જાય છે, મુલાકાતો ઓછી થઈ જાય છે, પણ રક્ષાબંધન આવે ત્યારે બાળપણ ફરી જીવંત થઈ જાય છે. એક રાખડી, એક મીઠાઈ, એક નાનકડો સ્મિત અને આંખોના ખૂણામાં આવી જતા બે આંસુ. આજ તો છે રક્ષાબંધન. આ દિવસે માત્ર રાખડી ન બાંધશો, તમારા ભાઈ કે બહેનને એકવાર દિલથી કહો, તું મારા જીવનમાં છે, એ જ મારા માટે સૌથી મોટી ખુશી છે. કારણ કે દુનિયામાં ઘણા સંબંધો આપણને જન્મથી મળે છે, પણ ભાઈ બહેનનો સંબંધ એવો છે જેમાં બાળપણની યાદો, ઝઘડા, હાસ્ય, લાગણી અને જીવનભરનો સાથ બધું જ એક સાથે જોડાયેલું હોય છે. આ રક્ષાબંધન પર રાખડીની આ પવિત્ર દોરી સાથે પ્રેમ, વિશ્વાસ અને સંબંધની ડોર પણ વધુ મજબૂત કરે. ભાઈ બહેનનો પ્રેમ હંમેશા આવો જ અમર રહે. તો મિત્રો, તમને જો અમારી આ વાત પસંદ આવી હોય તો રંગોલી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની સાથે વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ. થેન્ક યુ ફોર વોચિંગ રંગોલી ગુજરાતી ચેનલ. આપનો ખૂબ ખૂબ આભાર.